આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થિયેટર યાદ આવે છે યુક્તિ? આવે તો છે પણ હવે એટલો સમય નથી મળતો કે હું થિયેટર કરી શકું, એટલો ટાઈમ આપી શકું, એવું થઈ ગયું છે અત્યારે તો. એવું માનું છું કે એક સોનેરી સમય હતો થિયેટરનો ઉપર. યસ, અત્યારે સોનેરી જ છે. મને ફિલ્મોમાં એ કામ કરવું એટલું જ ગમે છે જેટલું મને થિયેટરમાં કામ કરવું ગમતું હતું. પહેલું પ્લે કયું હતું? બહુ સરસ રહ્યું હતું. મેં પહેલું પ્લે વિઠ્ઠલા કર્યું હતું, જે રાજેશ વિઠ્ઠલા, પાંડે હા. ડિરેક્ટ કર્યું હતું. અને જોયેલું છે. અહીંયા સુરતમાં એક એસએમસી કોમ્પિટિશન થાય છે, તો એમાં ફોર્ચ્યુનેટલી એટલે હું તો એક્ટિંગ વર્કશોપમાં ગઈ હતી સર પાસે, અને ત્યાં એ પ્લે કરી રહ્યા હતા અને ત્યાં એમને એવું લાગ્યું કે મે બી આ કેરેક્ટર આ છોકરી કરી શકે છે, નવી છે પણ એ કરી શકે છે, એવું પોટેન્શિયલ એમને મારામાં દેખાયો. અને હી ગેવ મી ધ ચાન્સ. વિઠ્ઠલામાં એક સરસ 10 મિનિટનો મોનોલોગ હતો કે જેમાં સ્ટેજ પર હું એકલી જ હતી, અને મને તો થયું કે એ સમયે એમને મારી પર વિશ્વાસ મૂક્યો કે હું આ કરી શકું છું. અને બસ પછી વખાણો તો સાંભળવા મળ્યા હતા એ પછી. એ એક એનર્જી અલગ હોય છે ને થિયેટરની. યસ, વાય નોટ. સ્ટેજ પર ઓડિયન્સની આટલા બધા ઓડિયન્સ સામે બેઠવું હોય ને ત્યાં તમે લાઈવ પરફોર્મ કરતા હોવ, ઓડિયન્સ જોડે ઇન્ટરેક્ટ કરતા હોવ, તો અને આમાં કેવું ફિલ્મોમાં તમે કટ બોલ્યું એટલે પતી ગયું છે, ત્યાં તો તમે કન્ટિન્યુઅસ 2 કલાક એક્ટ જ કરતા હો, તમે કેરેક્ટરમાં રહો છો. તો મને એવું લાગે છે કેરેક્ટરને જીવવાની મજા કંઈ અલગ જ છે. કેટલો સમય થિયેટરને રિહર્સલના ટાઈમ આપતા હતા? જેટલો આપણે લેતા હોઈએ 1 મહિનો 2 મહિનો. રિહર્સલમાં એટલો સમય તો જાય જ નોર્મલી.